સાવરકુંડલા ખાતે ડુંગળી વાવેતર કરી અને ઓરણી છેક અમરેલીથી આફ્રિકા અને તાંજાનિયા સહિતના દેશોમાં પહોંચેલ છે। ખેતી પ્રધાન દેશમાં અમરેલી જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે અને ખેતી આધારિત જિલ્લામાં ડુંગળીના વાવેતર કરવા માટે ખેત ઓજારોનું હબ ગણાતા અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ડુંગળી વાવેતરની ઓરણી છેક અમરેલીથી આફ્રિકા અને ત્યાંથી તાંજાનિયા સુધી પહોંચે છે। હવે નેપાળ પણ ઓરણી આગામી દિવસોમાં નિકાસ થવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલુ છે। ત્યારે કેવી છે આ ડુંગળી વાવેતરની ઓરણીની સફર, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। અમરેલી જિલ્લાનું સાવરકુંડલા વજન કાંટા માટે દેશભરમાં પ્રસિદ્ધ છે। ત્યારે કાંટા સાથે ખેત ઓજારોનું હબ ગણાતા સાવરકુંડલામાં માતુકિયા જિગ્નેશભાઈ કે જે પોતે 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને પોતે વિસાવદરના વતની છે, સાવરકુંડલા શહેરમાં ખેડૂતોના ઓજાર બનાવવાનું કામ કરે છે। સાવરકુંડલા શહેરથી વિદેશમાં પણ આ ખેત ઓજારોની નિકાસ પોતે કરે છે। પોતાના પિતાએ 1970માં સૌપ્રથમવાર મગફળીની ઓરણી બનાવેલી હતી અને ત્યારબાદ પોતાના પિતા સાથે આ વ્યવસાયમાં સંકળાયેલા હતા। પોતે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યા બાદ પિતાની સાથે ખેત ઓજારો બનાવવાની શરૂઆત કરી। 1999માં ભીમજીભાઈ માતુકિયાને ટ્રેક્ટર બનાવવા માટે એવોર્ડ આપવામાં આવેલો હતો અને ત્યારબાદ 2003માં પણ શ્રેષ્ઠ ખેડૂત, પ્રગતિશીલ ખેડૂત અને ઓજાર માટે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ આપવામાં આવેલા હતા। ડુંગળી વાવેતરમાં વપરાતી ઓરણી ખેડૂતોનો મહત્વનો ઓજાર ગણાય છે। એ ઓરણી સાવરકુંડલામાં તૈયાર થાય છે। આમ તો અમરેલીના સાવરકુંડલા શહેરમાં લોખંડ ક્ષેત્રે ખૂબ જ આગળ પડતો ઉદ્યોગ છે અને સૌથી વધારે કાંટા ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વભરમાં સાવરકુંડલાનું નામ છે। સાવરકુંડલામાંથી હવે ખેતીમાં ઉપયોગમાં લેવાતા સાધનો અને યંત્રો પણ સાવરકુંડલામાં જ બને છે। સાવરકુંડલાથી આફ્રિકા અને તાંજાનિયા જેવા દેશોમાં નિકાસ કરવામાં આવે છે। મારું નામ છે માતુકિયા જિગ્નેશ ભીમજીભાઈ। મારું મૂળ ગામ વિસાવદર તાલુકાનું કાલાવડ ગામ। સૌપ્રથમ પહેલા મારા પપ્પા ખેતી કામ કરતા હતા। ખેતીમાંથી એને એવું મગજમાં આવ્યું કે આપણે કોઈ નવી ટેકનોલોજી બનાવી। સૌપ્રથમ 1990ની સાલમાં ક્યાંય લસણ વાવવાની ઓરણી નહોતી, ત્યારે સૌપ્રથમ પહેલી ફેરું મારા પપ્પાએ હાથેથી બનાવટ કરી અને લસણ વાવવાની સૌપ્રથમ ઓરણી બનાવી ઘર માટે બનાવી। એટલે ગામના ખેડૂતો જોવા લાગ્યા અને ખેડૂતો એમ કહેવા લાગ્યા કે અમારે બી આવું ઓરણી જોઈ છે તો અમને બી બનાવી આપો। એટલે મારા પપ્પાએ 1-2 ખેડૂતને ઓરણી બનાવી આપી। એમાંથી આજુબાજુના ગામના ખેડૂતો બી કહેવા લાગ્યા કે અમારે બી બનાવી છે, જેથી કરીને મારા પપ્પાએ પછી ધીમે ધીમે કરીને એક નાની વેલ્ડિંગની પેટી લીધી। પછી આપણે જેના હથોડી છે એના સાધનો જે ધીમે ધીમે વાવવાનું ચાલુ કર્યું। પહેલાં સૌપ્રથમ મારા પપ્પા પહેલાં કોઈ બી લોખંડ કટિંગ કરતા તો હાથથી કટિંગ કરતા અને બધું કોઈ અમારી પાસે કોઈ મશીનરી નહોતી। એ દ્વારા અમે સૌપ્રથમ પેલી આ લસણની વહેણી બનાવી। પછી એમાંથી ઘઉં વાવવા માટે, તલ, અડદ, બાજરી, ઘઉં, જુવાર માટેની એ બધાની વહેણી બનાવવાનું ચાલુ કર્યું। પછી અમે બળદની વાવવાની વહેણી ચાલુ કરી। બળદથી જે મગફળી વાવેતર થાય, કપાસ, તુવેર, એરંડા, એ વહેણી ચાલુ કર્યું। પછી આ વાતનો અમારે જે મેં વાત કરી 1990થી 95 સાલની વાત કરેલી છે। પછી મારા પપ્પાના મગજમાં એ રીતનું આવ્યું કે બળદથી લોકો ખેતી કરે છે। પછી સૌપ્રથમ પેલું મિની ટ્રેક્ટર બનાવ્યું। મિની ટ્રેક્ટર બનાવીને મિની ટ્રેક્ટરથી 3 વ્હીલનું ટ્રેક્ટર બનાવડાવ્યું, એમાંથી ખેતી કરવાનું ચાલુ કર્યું। પછી ત્યારે અમારા એરિયામાં કેશુબાપા મુખ્યમંત્રી હતા 1997-98ની સાલમાં। ત્યારે કેશુબાપાએ મારા પપ્પાને જિગ્નેશભાઈએ વધુમાં બોલતા જણાવેલું કે પોતાના પિતા સાથે 2003થી સર્વપ્રથમ બળદ દ્વારા ઓટોમેટિક ઓરણી બનાવવામાં આવેલી હતી અને ત્યારબાદ ટ્રેક્ટરથી ચાલતી ઓટોમેટિક ઓરણી તૈયાર કરવામાં આવી। 2015થી 17ના વર્ષ દરમિયાન સૌપ્રથમ ડુંગળીના વાવેતર માટે ઓટોમેટિક ટ્રેક્ટર દ્વારા ચાલતી ઓરણી તૈયાર કરવામાં આવી અને ત્યારબાદ 2022માં ડુંગળીના રોપ વાવેતર માટેની ઓટોમેટિક ઓરણી તૈયાર થઈ। ખેડૂતો દ્વારા સૂચન કરવામાં આવે તે મુજબ પોતાના દ્વારા ઓટોમેટિક ઓરણી તૈયાર કરવામાં આવે છે અને સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ ભારત દેશની બહાર આફ્રિકા, તાંજાનિયામાં આ ઓટોમેટિક ઓરણીનો નિકાસ કરવામાં આવે છે। પ્રથમવાર 2022માં આફ્રિકામાં ડુંગળીના વાવેતર માટે ઓરણી મોકલવામાં આવેલી હતી અને 10 દિવસનો સમય વાવેતર થયેલો હતો, જે ઓટોમેટિક ઓરણી આવ્યા બાદ 10 કલાકમાં વાવેતર થાય છે અને આફ્રિકામાં આ ઓરણી દ્વારા વાવેતર કરવામાં આવેલું હતું, જેથી ખેડૂતોને સફળતા મળેલી હતી અને ઉગાવો પણ સારો મળેલો હતો। આ રીતે તેમણે પોતાની પ્રગતિ શરૂ કરેલી હતી।
જ્યારે સાવરકુંડલામાં 1.5 લાખમાં તૈયાર થયેલી ઓરણી આફ્રિકા પહોંચતા ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનો ખર્ચ લાગે છે. અંદાજે 50,000 થી 70,000 રૂપિયા તે મોંઘી પડે છે અને તેના દ્વારા 2 લાખની આસપાસ આ ઓરણી ત્યાં વહેંચવામાં આવે છે. આ રીતે આગામી સમયમાં તેઓ અન્ય દેશોમાં પણ આ ઓરણીની નિકાસ કરવાના છે.